નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારો અમારું યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ અપડેટ પર। તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું વનરક્ષક વર્ગ 3 ભરતી વિશે। આ ભરતીના ખૂબ જ લાંબા સમય પછી ફરી એકવાર ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવી ગઈ છે। એ વિગતવાર જોઈએ એના પહેલાં તમે જો સરકારી નોકરી મેળવવા ઈચ્છતા હોય તો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી તમને સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મળી રહે। તો મિત્રો, જે જાહેરાત આવી છે એ અહીં જોઈ શકો છો। જે વનરક્ષક વર્ગ 3ની જાહેરાત છે તેમાં ઉમેદવારોને જોગ અગત્યની સૂચના આપવામાં આવેલી છે। તે કંઈક આ પ્રમાણની છે। ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના નિયંત્રણ હેઠળની અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગાંધીનગર હસ્તકની વનરક્ષક વર્ગ 3ની સીધી ભરતીની 823 જગ્યાઓ માટે અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગાંધીનગર દ્વારા તારીખ 20/10/2022ના રોજ જાહેરાત ક્રમાંક નંબર ફોરેસ્ટ 2020-22-23 એક પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી। ઉક્ત જાહેરાત અન્વયે સરકારશ્રી દ્વારા લેવાયેલ નિર્ણય અનુસાર હવે પછી ભરતી પરીક્ષાની આગળની કાર્યવાહી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હાથ ધરવામાં આવશે। અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગાંધીનગર તારીખ 20/10/2022ના રોજની જાહેરાત ક્રમાંક નંબર ફોરેસ્ટ 2020-22-23 એક અન્વયે પરીક્ષામાં બેસવા સંમતિ દર્શાવેલ ઉમેદવારોને જણાવવાનું કે સદરહુ પરીક્ષા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર છે। આથી હવે પછી ભરતી પરીક્ષા સંબંધિત તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ gsssb.gujarat.gov.in ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે, જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવી। તો મિત્રો, તૈયારી કરતા ઉમેદવારો માટે આ ખૂબ જ સારા મહત્વપૂર્ણ સમાચાર છે અને પરીક્ષા સંબંધિત સૂચનાઓ માટે ગૌણ સેવાની વેબસાઇટ જોતા રહેવા વિનંતી। અને વધારે ઇન્ફોર્મેશન માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમે સરકારી નોકરી મેળવી શકો। ઇન્ફોર્મેશન ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ।